એક વાત તમારે ગ્રહસ્થ તો એ બી યાદ રાખવી જોઈએ, બહેનોને જ્યારે પીરિયડનો સમય હોય ત્યારે એની શરીરની રચના આખી વિચિત્ર થતી હોય, ત્યારે એને બેચેની વર્તતી હોય, ત્યારે એને ગુસ્સો બી વારે વારે આવી જતો હોય, ત્યારે એનું માઇન્ડ અપસેટ હોય રજસ્વલાના ધર્મ વખતે. ઘણીવાર સંસારમાં લોકો આ બધું જાણતા નથી એટલે પછી પ્રોબ્લેમ થાય. એ 100% એની પાસેથી બધી ઈચ્છા રાખે. આપણે ખબર પડવી જોઈએ કે અત્યારે એને રજસ્વલાના ધર્મો છે, અટાણે પીરિયડનો ટાઈમ છે, એની શરીરની રચના પ્રમાણે એને બેચેની વર્તતી હોય, એને ઝીણી ઝીણી બાબતમાં ગુસ્સો આવી જતો હોય, ત્યારે આપણે જાળવું જવું જોઈએ. એટલે આપણી ભારતીય સંસ્કૃતિના ઋષિ મુનિઓ કેવું કહ્યું કે એને 3 દિવસ કોઈ ચીજને અડવી નહીં, કાંઈ કામ કરવું નહીં. એને એકદમ આપણે પેલા જૂના જમાનાના માણસો છે ખબર હશે, ઋષિઓ રીઝન નહોતા બતાવતા પણ એને ખબર બધી હતી કે 3 દિવસ બેનો કઈ ઘરના કામ ન કરતા. કામ કરવાનો પ્રશ્ન આવે તો કદાચ એકાબીજાને મન દુઃખ થાય, ખીજાવાનું આવે, એટલે એને એક રૂમમાં બેઠું રહેવાનું હોય. ચોથે દાડે નાહી ધોઈ સવસ્ત્ર સ્નાન કરી અને પછી ઘરમાં